પતિદેવને પૂછીને જમવાનું બનાવીએ. આજે જે ચિઠ્ઠી એ ચૂઝ કરશે એ ચિઠ્ઠી વાળી વાનગી બનશે. રેડી? આમાંથી એક ચિઠ્ઠી ચૂઝ કરો. Amazing! જમવાનું બનાવવાનું હોય. પનીરની વાનગી. બનાવ હેડો તો. આજે આ બનશે. પનીરની ન્યૂ વાનગી બનાવવાની તૈયારી કરી નાખી છે. આ છે ડુંગળી, આ છે 4 મરચાં, ટમાટર, ધાણા અને પનીર. પનીરને છીણ કરવાનું છે. આગળની જે પણ પ્રોસેસ છે એ હું તમને પછી બતાવું. આપણું બટરથી વાનગી બનશે. આ કાળા મરી લવિંગ, આ છે મરચું, ધાણા જીરા પાવડર, હળદર અને ટામેટાં, લીલા મરચાં અને ડુંગળી. જો આ તૈયારી કરી દીધી છે. આ છે એક્સ્ટ્રા ડુંગળી જે પછી આપણે જમતી વખતે કામ લાગશે. આ છે ધાણા. આવી રીતના છીણ કરી દેવું. હવે છે કઢાઈ ગરમ થઈ ગઈ છે. નાખી દીધું છે. ગેસની ફ્લેમ ચાલુ છે. ગેસની ફ્લેમ ઘડીક માટે થોડી વધારી છે, પછી ધીમે કરી દઈએ. હવે સ્લો કરી દઈએ. હવે આવશે ડુંગળી. ડુંગળી સાતળતી વખતે મીઠું નાખી દેવું, જેથી જલ્દી ડુંગળી સતરાઈ જાય. આ છે કાળા મરી અને લવિંગ. હવે એ નાખી દેવાના. થોડુંક વાટીને નાખી દેવાનું. હવે મરચું આવી ગયું, ધાણા જીરાનો પાવડર આવી ગયો, હવે હળદર આવી ગઈ. હવે થોડા ધાણા નાખી દઈએ. ધાણા પણ મિક્સ કરી દઈએ. એટલે થોડા એનાથી ટેસ્ટ બહુ સારો આવે. એ નાખી દઈએ પનીર જે છીણેલું હતું. હવે એને મિક્સ કરીશું. આનું નામ છે પનીર ચટપટા. તમારા ત્યાં શું કહેતા હોય મને ખબર નથી, પણ અમે પનીર ચટપટા કહીએ, જે બહુ જ ટેસ્ટી લાગે ખાવામાં.